નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। જીએસટીના અમલથી વાપીમાં 14 દિવસથી 3000 ટ્રકોના પૈડા થંભ્યા। જેડીસીમાં કંપનીઓએ 15 દિવસથી ડિસ્પેચ બંધ કર્યું। સંઘ પ્રદેશ દમણ પ્રશાસકે 2 ઉમેદવારોને એસપી દમણિયા અને ખુશમન ટીમરને ડીએમસીમાં કાઉન્સિલર તરીકે નોમિનેટ કર્યા। અમરનાથ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરેખાબેન અને રીતિલાલ પટેલના પરિવારજનોને 10 લાખનો ચેક અર્પણ કરાયો। રાતાના યુવાનો અપહરણ કરીને માર મરાતા હોસ્પિટલમાં દાખલ। ઈજાગ્રસ્તે પોલીસ મથકમાં આ બાબતે કોઈ ફરિયાદ ન નોંધાવી। હવે જે સમાચારો વિગતવાર। 1 જુલાઈથી જીએસટી લાગુ થતાં અનેક ઉદ્યોગોને જીએસટી ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અજ્ઞાનતાને પગલે 15 દિવસથી ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેની સીધી અસર વાપીના ઉદ્યોગોને પણ પડી રહી છે। સમગ્ર ભારતભરમાં રોજિંદા 75 લાખ જેટલી ટ્રકો વહન થાય છે। એમાં પણ અનેક લોકોની રોજીરોટી એની સાથે જોડાયેલી છે। હાલ સરકાર દ્વારા જે 1 જુલાઈથી જીએસટી બિલ લાગુ કરવામાં આવ્યું છે, તેને પગલે છેલ્લા 15 દિવસોથી વાપી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની કંપનીઓ દ્વારા ડિસ્પેચ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું હોય તેની સીધી અસર ટ્રાન્સપોર્ટરોને પડી રહી છે। વડી કંપની દ્વારા ડિસ્પેચ બંધ કરવાનું મુખ્ય કારણ ડિસ્પેચ ફોર્મ જીએસટી સાથે ઓનલાઈન ભરવાનું થતું હોય, જે બાબતની અજ્ઞાનતાને કારણે હાલ કોઈપણ કંપની દ્વારા ઉત્પાદિત થયેલ માલ બહાર મોકલવાનું સ્થગિત કરવામાં આવ્યું છે, જેના લીધે અનેક ટ્રાન્સપોર્ટોની ગાડીઓ છેલ્લા 15 દિવસોથી કામ ન મળતા એમની એમ જ ઊભી છે। વાપીમાં છેલ્લા 15 દિવસોથી અંદાજિત 3000 જેટલી ટ્રકો બંધ થઈ જવા પામી છે। હાલ જીએસટીના અનેક કાયદાઓ નવા આવ્યા હોય ટ્રાન્સપોર્ટરો માટે એક ચુનૌતી ઊભી થઈ છે, ત્યારે સમગ્ર બાબતે હવે મુશ્કેલીનો સામનો કરવાનો ટ્રાન્સપોર્ટરોને રહેશે। દમણ નગરપાલિકા દ્વારા નોમિનેટ કાઉન્સિલરોની કરાઈ નિમણૂક। સંઘ પ્રદેશમાં મોટી દમણ ખાતે આવેલ નગરપાલિકા દ્વારા નોમિનેટ કાઉન્સિલરોની નિમણૂક કરાતા તેઓને લેટર આપવામાં આવ્યા હતા। નોમિનેટ કાઉન્સિલરમાં હસબીભાઈ દમણિયા અને ખુશમાનભાઈ ડીમોરનો સમાવેશ થયો છે, જેઓ દ્વારા હવેથી દરેક પાલિકાના વિકાસલક્ષી કામોમાં પોતાનું ધ્યાન દોરી જરૂરી કામ કરશે। આ સાથે જ તેમણે પણ નોમિનેટ કાઉન્સિલરનો પદભાર સંભાળતા પૂરા ખંતપૂર્વક કામ કરીશુંનું જણાવ્યું હતું। माननीय श्री प्रफुल्ल पटेल, एडमिनिस्ट्रेटर ऑफ दमन एंड दीव एंड दादरा नगर हवेली को मैं बहुत शुक्रगुजार हूँ कि आज मुझे एसपी दमनिया और खुशमन डिमगर को काउंसलर के रूप में नॉमिनेट किया है, कोप किया है। मैं उनका सही दिल से शुक्रगुजार हूँ और हमारे स्टेट प्रेसिडेंट गोपाल दादा बीजेपी के, उनका भी मैं आभारी हूँ। माननीय श्री मेंबर ऑफ पार्लियामेंट लालू भाई का भी आभारी हूँ। डीएमसी प्रेसिडेंट, डीएमसी वाइस प्रेसिडेंट, हमारे काउंसिलर्स भाइयों बहनों का भी बहुत बड़ा आभारी हूँ और ख़ास करके मेरे वार्ड के लोग 7 नंबर के और दमन की पूरी जनता। और मैं एक बहुत खुश हूँ और बहुत आभार मांग रहा हूँ। वंस अगेन आई थैंक आवर एडमिनिस्ट्रेटर कि मुझे लायक समझा, प्रशासन ने लायक समझा कि एक नॉमिनेटेड को और सर्व करने का मौका दिया। मैं तन मन धन से दमन की जनता का सेवा करता रहूँगा। इन्हें बहुत आगे भी बहुत सालों में डेवलपमेंट में और सोशल वर्क में बहुत योगदान दिया है दमन को, आगे भी देता रहूँगा और मरते दम तक दमन के लोगों की सेवा करता रहूँगा। थैंक यू फॉर ऑनरिंग विद मी। आज रोज दमणना माननीय प्रशासक श्री प्रफुल्लभाई पटेल અને પ્રશાસન દ્વારા આજે મારી અને એસપીભાઈની કોઓપ્ટેડ કાઉન્સિલર તરીકે ડીએમસીમાં જે નિમણૂક થઈ છે, તો આ બદલ હું પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું, પ્રશાસનનો પણ આભાર માનું છું અને આ સાથે દમણની જનતા, દમણના લોકો અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। મિત્રો, બીજું એક વસ્તુ જણાવવા માગું છું આ સાથે કે આ જે કોઓપ્ટેડ કાઉન્સિલર તરીકે જે મારું સિલેક્શન થયું છે, તો એને હું સત્તા નથી માનતો, પરંતુ આ એક જવાબદારી છે અને માનનીય પ્રશાસકે મારામાં વિશ્વાસ મૂકીને આ જવાબદારીનું કાર્ય મને સોંપ્યું છે। તો ડીએમસીના નોર્મ્સ પ્રમાણે કાઉન્સિલર જે કોઓપ્ટેડ હોય છે એની જે કામગીરી હોય છે કે જે મુખ્યત્વે એડમિનિસ્ટ્રેશન જોવાનું હોય છે, તો અમે એમાં સંપૂર્ણપણે ધ્યાન આપશું। લોકોપયોગી કાર્યો સમયસર પ્રોપરલી થાય કે નહીં એની તકેદારી રાખશું અને એ રીતે અમે કામ આપીને પ્રશાસકે જે અમારામાં વિશ્વાસ મૂક્યો છે તો તેને
પૂર્ણ કરશું। અમરનાથ યાત્રિકો પરના હુમલામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓને ₹10 લાખની ચેક સહાય પાર્ટીના ધારાસભ્યના હસ્તે સ્વજનોના પરિવારજનોને કરવામાં આવી। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સાથે સુરત હવાઈ મથકે મૃતદેહોને મૃતકોના સ્વજનો સાથે સ્વીકારી શ્રદ્ધાંજલિ પાઠવી શોક સંતપ્ત પરિવારજનોના દુઃખમાં સહભાગી રહીને ₹10 લાખનો ચેક રાજ્ય સરકારની સહાય સ્વજનોના પરિવારોને ચૂકવી સ્વજનોના પરિવારને પ્રત્યક્ષ મળી ખબર અંતર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પૂછ્યા હતા। જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ ખાતે અમરનાથ યાત્રિકોની બસ ઉપર થયેલા આતંકી હુમલામાં જાન ગુમાવનારા કમનસીબ પ્રત્યેક શ્રદ્ધાળુઓના સ્વજનોને ગુરુવારના રોજ પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, સાંસદ ડોક્ટર કેસી પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલ, વલસાડ કલેક્ટરના પ્રતિનિધિઓ, પાર્ટીના પ્રાંત અધિકારી યોગેન્દ્રસિંહ, ટીડીઓ વીસી બાગુલ, મામલતદાર આરસી પટેલ, નાયબ મામલતદાર કમલેશ પટેલ તેમજ વલસાડ જિલ્લા પંચાયતના ડુંગરી ખડકીના સભ્ય શંકરભાઈ પટેલ, વાપીના મુસ્લિમ સમાજના અગ્રણીઓ, શ્રદ્ધાળુઓ વગેરે પરિવારજનોને મળી સુરેખાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને જેમાં રેટલાવના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ રેટલાવના સુરેખાબેન પટેલના સ્વજન જીગર દીપકભાઈ પટેલ તેમજ અન્ય સ્વજનોને કુંતા વડોલીના રતિલાલ પટેલ અને વલસાડના લક્ષ્મીબેન પટેલ આ તમામના વારસદારોને ₹10 લાખની સહાય રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવી હતી। સરકાર દ્વારા તાત્કાલિક સ્વજનોને સહાય આપવા બદલ મૃતકના પરિવારજનોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવા આતંકવાદને સરકાર જડમૂળથી ઉખેડી નાખે એવી આશંકા વ્યક્ત કરી હતી। જે અમરનાથમાં આતંકવાદી હુમલો થયો એમાં ગુજરાત સરકારે ₹10 લાખની સહાય કરેલી હતી। એમાં જે પાર્ટીના કનુભાઈ દેસાઈ, અમારા સાંસદ કેસી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા અને અન્ય સરકારી કર્મચારી દ્વારા અહીંયા અમારી ઘરે આવીને ₹10 લાખ સહાય અમને આપી છે। તે બદલ અમે સરકારનો અને બધા જ તંત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ સહાય અમને મળી તો ગઈ પણ જે અમારો માણસ છે કે આજે અમારી સાથે નથી અમને ખોટ લાગે। તપાસ પર તો એટલું જ કે જે ત્યાં અમરનાથમાં અમારા ઘરવાળા સાથે થયું તે જ એ લોકો સાથે બી થયું છે। એ લોકોને પકડીને કંઈ ફાયદો નથી, ડાયરેક્ટ એ લોકોને બી છૂટ જ કરી તરફથી આવ્યા છીએ અને ગામમાં કોઈ પણ આવી ઘટના બને તે અમારા માટે દુઃખદ બાબત છે કે બધા સમાજ એક જ છે, ધર્મ ભલેથી જુદા જુદા હોય પણ આપણે બધા મનુષ્યના રૂપમાં જન્મ લીધેલા છે। એકબીજાના દર્દ બધાને લાગે છે અને આ દેશ તોડવાનું કૃત્ય છે અને હું સખત શબ્દોમાં વખોડું કાઢું છું કે સરકાર શ્રી હવે એને નેસ્ત નાબૂદ કરે અને એનો ખાત્મો બોલાવે હંમેશા માટે, જેથી દેશમાં અમન, ચેન, સુકૂન, ઇત્મીનાનથી આપણે જીવી શકીએ। તોડવા માગે છે અને આપણા સમાજને વેરણ ક્ષણ કરવા માગે છે। જે દુઃખદ બનાવ બન્યો અમરનાથ યાત્રીઓને જે રીતે આતંકવાદીઓએ ટાર્ગેટ બનાવીને એવું કર્યું એની સાથે સમગ્ર દેશ એક થઈ ગયો છે। કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર જે રીતે ઈજા પામેલાઓને સારવાર આપી, મૃતદેહોને અહીંયા લાવ્યા અને જે યાત્રીઓ વચ્ચેથી યાત્રા અટકાવીને પછી અહીંયા આવ્યા એ બધાને જે રીતે કેન્દ્ર અને રાજ્ય સરકાર નરેન્દ્રભાઈએ રાત દિવસ જે મહેનત કરી અને ગુજરાત સરકારે ત્યાર પછી આ જે કુટુંબો છે એમને રાહત થાય એના માટે ₹10 લાખની જે જાહેરાત કરી એનો આજે એમના કુટુંબીજનોને બંને ભાઈ બહેનો છે એમને આ બધા પદાધિકારીઓ, સાંસદ ડૉક્ટર કેસી પટેલ, ભાઈ ટંડેલ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને સમગ્ર વહીવટીતંત્ર, પ્રાંત ઓફિસર ઝાલા સાહેબ, ડીઓ સાહેબ અને બધા સાથે મળીને અમારા પાર્ટીના ઉપપ્રમુખ રાજુભાઈ રાઠોડ સમગ્ર પરિવારને મળવા માટે આવીને મમ્મીની જે ત્યાં આગળ ડાયાસ્ટેટિકમાંથી ડેથ થઈ ગઈ છે એ બહુ દુઃખદ ઘટના છે। આજે અમારા પરિવારમાં એમની કઈ મહેસૂસ થાય છે। અમે જ્યારે એમને મોકલ્યા ત્યારે અમે ખુશી મોકલ્યા હતા। આજે હવે એમના માટે અમે બેઠા શોધ કરીએ છીએ। જે આ ટેરરિસ્ટ લોકોએ કર્યું છે એના માટે સરકારશ્રી કંઈ ને કંઈ પગલાં લેવા જોઈએ, સખત સજા કરવી જોઈએ। એમણે અમને બહુ સારી સહાય કરી છે ડેડ બોડી લાવવા માટે, એ બહુ સરાહનીય છે। પરંતુ જે આ ઘટના પાછી ના બને એના માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ। વાપીના રાતા ગામના એક યુવકનું 4 થી 5 અજાણ્યા યુવકો દ્વારા અપહરણ કરી જઈ ઢોર માર મરાતા તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો।
વાપી તાલુકાના રાતા ગામના એક યુવકને 4 થી 5 અજાણ્યા યુવકો અપહરણ કરી જઈ લોખંડના સળિયા વડે ઢોર માર મરાતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું. આ બાબતે ડુંગરા પોલીસ મથકમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ ઈજાગ્રસ્ત વાપીની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વાપી તાલુકાના રાતા ગામ ખાતે રહેતા દીપક નવીન પટેલનું 4 થી 5 અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કરી વાપીના ડુંગરા ખાતે લઈ જવામાં આવ્યું હતું. તેને લોખંડના સળિયા વડે માર મરાતા તે ગંભીર રીતે જખમી થયો હતો. ઘાયલ અવસ્થામાં જ તે વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ થતા તેની સારવાર હાલ ચાલી રહી છે. આ બાબતે વાપી ડુંગરા પોલીસ મથકમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી અને હોસ્પિટલ તંત્ર દ્વારા ઈજાગ્રસ્તને મુલાકાતની મંજૂરી નહીં અપાતા અપહરણનું કારણ અને તેમાં સંડોવાયેલા અંગે જાણકારી પ્રાપ્ત થઈ ન હતી. મને કરોડ ફટક બે માણસે ઊભી રાખીને ગુરુગે પેટ્રોલ પટી ગયું એટલે મેં ઊભી રહી. પછી બધા આવીને મને મારવા લાગી. ત્યાંથી મેં ભાગી ગયો બીજા ઘરે. ત્યાંથી રિટર્ન કલાક પછી મેં રિટર્ન આવ્યો તો ગાડી હટી મારી. એટલે પછી મેં બીજા રસ્તેથી ફરીને ઘરે જતો પાછો ડેગમ રસ્તે. તો ટાઈમોને પાસે સંતાઈ રહીને પાસે પકડીને મને ગાડીમાં લાખીને લઈ ગયો. મોટી ગાડીમાં ભરીને લઈ ગયો ડુંગરા આવના ભરે. મેં મારા હાથ પગ બાંધીને મને પાઇપથી બહુ માર્યો. તલવાર કાઢીને કાપવા માટે આવ્યા એટલે તો બૈરા લોકો આવીને નહીં કાપવા રહી. પછી મને જૂઠી રીતના પોલીસ લોકોને બોલાવીને કીધું કે એ અહીંયા છેડછાડી કરવા આવેલો છોકરીને એવું કે કેસ લખીને મને પોલીસ ચોકીમાં આવી દીધું. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. દમણ અને વાપીનું સૌથી જૂનું, જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ. અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ MRP પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાયફ્રૂટ અને બધા જ મસાલાઓ, 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ, પ્લાસ્ટિક, ગાર્મેન્ટ્સ, ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ, કઠોળ, ચોખા, ઘઉં અને પૌવા ઉપર. સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા. 599 ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ. દરેક સિઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે. શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટની SMS સેવા ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ. ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030636043 પર. વિરામ બાદ આપનું સ્વાગત છે. પાડી તાલુકાના રીટલાવ ગામે આતંકવાદના હુમલામાં મૃત્યુ પામેલા 7 શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવા શાળા અને વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખી હતી. સાથે જ મૌન રેલીમાં હજારો લોકો જોડાયા હતા. પારડી તાલુકાના રેટલાવ ગામે અમરનાથ યાત્રામાં આતંકવાદના હુમલામાં મૃત્યુ પામેલા 7 શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવા રેટલાવના શાળા અને વેપારીઓએ સ્વૈચ્છિક 3 કલાક માટે દુકાનો અને શાળા બંધ રાખી હતી. યાત્રાળુ સુરેખાબેન ડી પટેલના નિવાસસ્થાનેથી એક મૌન રેલી પણ કાઢવામાં આવી હતી, જે રેલી ઓરવાડ હાઈવે સુધી પહોંચી હતી. બાદમાં પરત તેમને ત્યાં આવીને
સાથે શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ અર્પી 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાળુઓના ફોટા ઉપર ફૂલો ચડાવવામાં આવ્યા હતા. મૌન રેલીમાં ભગની સમાજ શાળા, શાંતાબા ઇંગ્લિશ મીડિયમ શાળાના આચાર્ય ચેતનાબેન, સરપંચ અર્ચનાબેન પરમાર, ઉપસરપંચ કીર્તિભાઈ, અહમદભાઈ ખોજા, કિશોરભાઈ ગાંધી તેમજ તેમના સાથે ગયેલા 2 યાત્રાળુ મીનાક્ષીબેન અને ભાવનાબેન અને સુરેખાબેનના પરિવારો તેમજ રેટલાવ ઓરવાડ ગામના અગ્રણીઓ અંદાજે હજારોની સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને સાથે યાત્રાળુઓના બેનરોના ફોટા પર પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રેલીના બંદોબસ્ત માટે પોલીસે ખડે પગે સેવા બજાવી હતી અને ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો. રેલીમાં આતંકવાદ અને વિરોધી બેનરો પર આતંકવાદ મુર્દાબાદ, જનતા જાગો, આતંકી ભગાવો જેવા અને ચિત્રેલ સૂત્રો જોવા મળ્યા હતા અને લોકોએ સખત શબ્દોમાં આ હુમલાને વખોડ્યો હતો. શ્રદ્ધાંજલિ અર્પણ કરી શબ્દ શું કહેશો? જે રેટલાવ ગ્રામ પંચાયત અને ઓરવાડ ગ્રામ પંચાયત અને સમસ્ત રેટલાવના વેપારીગણને આખા રેટલાવના પરિવારજનો થકી આજે મૌન રેલી આમના જે આ દુઃખદ ઘટના ઘટેલી છે તે સંદર્ભમાં આજે મૌન રેલી કાઢવામાં આવેલી છે અને આ મૌન રેલીની એ માટે કાઢવામાં આવેલી છે કે એમના પરિવાર ઉપર આજે આ એક સંકટનો પહાડ પડેલો છે. આપણે બીજું કાંઈ તો ન કરી શકીએ પણ ઈશ્વર પાસે પ્રાર્થના કરી શકીએ કે આવી વિકટ પરિસ્થિતિમાં એમના પરિવારને અને એમના બાળકોને ઈશ્વર ખૂબ શક્તિ આપે અને અમારા રેટલાવના સમસ્ત ગ્રામજનો એમની સાથે છે આવા દુઃખદ સંકટની ઘડીના અંદર અને સમસ્ત વેપારીગણ અને ઓરવાડના સમસ્ત વેપારીઓએ આ મૌન રેલીના અંદર ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. આતંકવાદી સાહેબ એનો તો કોઈ ધર્મ નથી હોતો અને સરકારશ્રીથી અમે અપીલ કરેલી જ છે કે આજે આવી સરસ ધાર્મિક પ્રવૃત્તિ માટે થઈને જો આવા અમરનાથ બાબાના અંદર જો આપણને સંરક્ષણ ન મળી શકતો હોય તો ખરેખર આપણે થોડીક નિંદા થાય છે અને સરકારશ્રીને અમે વિનંતી કરેલી છે કે આવનાર વર્ષના અંદર કડાથી કડા પગલાં સરકાર લઈ જ છે પણ જે ભક્તજન છે એનો ઉત્સાહ હજી વધી શકે એ માટે અમને સારા પ્રયાસો અને સારી સફળતા આપે એ અમે સરકારશ્રીને અરજી કરેલી છે. ખૂબ જ દુઃખદ ઘટના છે અને આખા ઉરવાડા પંથકમાં મને આનો ખૂબ જ અફસોસ છે અને દુઃખ છે. અમારી શાળાના વિદ્યાર્થી પણ એ માટે ખૂબ જ દુઃખ વ્યક્ત કરે છે અને એના માટે આજે અમે મૌન રેલીનું આયોજન કર્યું છે અને આ રેલી સફળતાપૂર્વક આ રેલી ભગની સમાજ હાઈસ્કૂલના પટાંગણમાંથી શરૂ થઈ અને ઓરવાડ હાઈવે સુધી અને ફરીથી પાછી સુરેખાબેનના સ્વર્ગસ્થ શ્રીમતી બાળકો અનાથ જેવા જ બની ગયા છે. એમના માતાના દુઃખદ અવસાનના માટે ભગવાન એમને બંને બાળકોને સહન કરવાની શક્તિ આપે. એ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે બંને અમારી શાળાના. ભગવાન એમને શક્તિ આપે અને એમની માતાને પણ આત્માની શાંતિ મળે. ખબર પડી કે બસના કાચ તૂટેલા હતા ને એટલે ખબર પડી કે કોઈ પથ્થરમારો કરતા છે એવું લાગ્યું એમ. એટલે અમે બધા નીચે વળી ગયા ને પછી થોડી વાર રહીને તો ફાયરિંગ એટલું બધું થયું ને કે જેની હદ જ નહીં મળે એમ. 2 મિનિટમાં અમે બધા એકદમ ખતમ કરી નાખ્યા. અમે બધા એટલા ગભરાઈ ગયેલા, વાંકા વળી ગયેલા હતા. પણ 4 આતંકવાદી હતા, બાઇક પર 2 ચલાવતા હતા અને 2 પાછળ હતા. એટલો ખ્યાલ આવ્યો છે કે હવે એવી જ રીતે બની શકે. મારી સાથે મારી બાજુમાં જ હતી. બહુ જ ખરાબ હતો કે આપણે એનું એ કરી નહીં શકીએ. એ મારા બાજુમાં બેઠા હતા અને જ્યારે ગોળીબાર થયો ને ત્યારે અમને ખબર જ નહીં કે આ ગોળીબાર થયો. આજે બનાવ બન્યો એના માટે મને બહુ જ દુઃખ થયું છે અને મેં મારી નજર સામે જે જોયું છે એનું પણ મને ઘણું બધું દુઃખ થયું છે. પણ હવે ઈશ્વરની સામે આપણું કંઈ ચાલી નથી શકતું. ઘણી બધી કોશિશ કરવા છતાં પણ માણસ બચી નથી શક્યું ને અમે એ રીતે એમને લઈને આવ્યા છે તો મને જ ખબર છે કે અમે કેવી રીતે લઈને આવ્યા છે. ને આજે જે પણ આપણા ઉદવાડાના ગ્રામજનો આપણી સાથે જોડાયા છે એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જનાર આત્માને ભગવાન એમને આત્માને શાંતિ આપે, બસ એ જ હું પ્રાર્થના કરું છું કે આવનાર દિવસોમાં જો કોઈ પણ આપણા યાત્રિકો ત્યાં જવા માટે રાજી થશે તો પણ આ ડરના લીધે કોઈ પણ નહીં જઈ શકે ત્યાં જનાર વ્યક્તિને ફરી ત્યારે પણ આવું ન થાય અને આતંકવાદીનો હુમલો આપણા ઉપર નહીં આવે ને કોઈ પણ આતંકવાદીનો ભોગ નહીં બને એના માટે હું પણ સરકારને વિનંતી કરું છું કે ફૂલ બંદોબસ્ત સાથે કોઈ પણ વ્યક્તિને જવા માટે એની પૂરી સુરક્ષા હોવી જોઈએ. ત્યાં માહોલમાં એવું હતું કે મને ત્યારે ક્યાંય ખબર નહીં પડી કે શું થતું હશે ને શું નહીં. અને જ્યારે એના
ગોળી છોડી ત્યારે એના જે દળદળ અવાજ આવતા હોતા કે એક એવું લાગ્યું કે કોઈનો વરઘોડો નીકળે છે અને મતલબ આતશબાજી ચાલતી હશે. તે દરમિયાન મેં હજુ કંઈક વિચાર્યું, એ પહેલાં જ 3 લાશ તો મારી સામે જ પડી. સુરેખાબેન ક્યાં બેઠા હતા? એ આગળથી 5મી, 4થી 5મી સીટ હતી, 4થી કે 5મી સીટ જ હતી અને એ તો ઓન ધી સ્પોટ એક્સપાયર થઈ ગયેલા. વલસાડ ખાતે મોગાભાઈ હોલમાં આતંકી હુમલામાં ભોગ બનેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા દરેક સમાજ તેમજ ધાર્મિક, શૈક્ષણિક અને વ્યવસાયિક સંસ્થા તરફથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વલસાડથી અમરનાથ યાત્રાએ ગયેલી બસ પર આતંકી હુમલો થયા બાદ એમાં 7 યાત્રાળુઓના મોત થયા હતા. તેમના અંતિમ યાત્રા બાદ બીજા દિવસે વલસાડ બંધ રાખવામાં આવ્યું હતું તો મોટી રેલીઓ પણ નીકળી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગુરુવારના રોજ એવો જ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સર્વ જાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અંધજન બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. તો સાથે જ મૃતકોના પરિવારજનોને પણ આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમની હાજરીમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકારણીઓ, સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. યાત્રા કરીને પાછા ફરતા હતા તે દરમિયાન ત્યાં આતંકવાદીઓએ યાત્રાળુ હુમલો કરીને એક કાર્ય કર્યું. એ બદલ વલસાડની દરેક જ્ઞાતિજનો તથા દરેક સંસ્થાઓ વતી આજે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી છે અને આખું વલસાડ અને આખું ગુજરાત આજે ઘટના બની અને અફોડી કાઢે છે. આખું વિશ્વ પણ આપણી સાથે રહેશે. આવું કૃત્ય બીજી વખત ન થાય એના માટે ભગવાન આતંકવાદીઓને પણ સદબુદ્ધિ આપે અને એમને પણ ઈશ્વર સારી સમજવાની સોચ આપે અને આપણા બધા પર જે આફત આવી છે એ આફતને આપણે સહન કરવાની શક્તિ મળે એ ભગવાન પાસે પ્રાર્થના. આજની જે શ્રદ્ધાંજલિ સભા વલસાડમાં રાખવામાં આવી છે મોગાભાઈ હોલમાં, એ દરેક જ્ઞાતિઓ હતી, દરેક સંસ્થાઓ હતી, અનેક સંતો અને મહંતોની હાજરીમાં સભા રાખવામાં આવી છે અને એની અંદર જે ભાઈઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને ખૂબ ભગવાન જવાબદારી આવેલી આફત સહન કરવાની શક્તિ આપે એ ભગવાન પાસે પ્રાર્થના. જય મહાવીર. આતંકવાદી હુમલામાં સંપ્રદેશ સેલવાસના નરોલીના યાત્રી પણ ઇજાગ્રસ્ત થયા હતા, જેઓ હાલ સેલવાસ વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય દાદરાનગર હવેલી સાંસદ અને નગરપાલિકા પ્રમુખ તેમની ખબર લેવા માટે પહોંચ્યા હતા હોસ્પિટલમાં. 10મી જુલાઈના રોજ અનંતનાગ ખાતે અમરનાથની યાત્રાએ ગયેલા યાત્રાળુઓ ઉપર હુમલો થયો હતો, જેમાં વલસાડ જિલ્લાના 7 જેટલા યાત્રાળુઓ મોતને ભેટ્યા હતા અને અનેક ઘાયલ થયા હતા. ત્યારે સેલવાસ નરોલી ખાતે કાકડફળિયામાં રહેનાર પ્રવીણભાઈ ચમણભાઈ પટેલ પણ યાત્રાએ ગયા હતા, જેઓ પણ આ હુમલામાં ઘાયલ થયા હોય. 2 ગોળીઓ તેમના હાથમાં વાગી હતી, જેઓના ખબર અંતર પૂછવા માટે ગુરુવારના રોજ દાદરાનગર હવેલી સાંસદ નટુભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ રાકેશભાઈ ચૌહાણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઘટનાની જાણકારી મેળવી હતી. નટુભાઈ પટેલ તેમજ રાકેશભાઈએ ઘટનાની નિંદા કરતા ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને આવા સમયે લોકોને એક થવાનું સૂચન આપ્યું હતું. आप दर्शन करने के लिए गया, आपको इंजर्ड हो गए इसलिए मिलने आए. गोली लगा गोली स्प्रिंटर्स गोली स्प्रिंटर्स अच्छा क्या क्लिप लगा चिंता मत करिए, आपका ट्रीटमेंट बराबर करेंगे. સેલવાસ ટાઉન હોલ ખાતે જીએસટી અંગે ઇન્ટરેક્ટિવ સત્રનું કરવામાં આવ્યું હતું આયોજન. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સેલવાસ જીએસટી કમિશનરે દાદરાનગર હવેલી અને વેટ વિભાગ દ્વારા ગુરુવારના રોજ ટાઉન હોલ ખાતે જીએસટી અંગે ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈથી ખાસ ઉપસ્થિત વેટ નિષ્ણાંત SS ગુપ્તા દ્વારા જીએસટી અંગેના મૂંઝવણોભર્યા પ્રશ્નો અને તે અંગેના ઉકેલ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. એક દેશ એક કર હવે વાસ્તવિકતા બની ચૂક્યું છે. કરદાતાઓના મનમાં પ્રશ્નોની હારમાળા છે. કરનું પ્રમાણથી લઈ કર આપ્યા બાદના પ્રભાવ, રજિસ્ટર્ડ રેકોર્ડ રિટર્નને લઈ દરેક પરેશાન છે, જેની યોગ્ય જાણકારી અને સમજ આપવામાં આવ્યા હતા. ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંત કાથાવાલાએ જણાવ્યું હતું કે આ પ્રકારના સત્રોથી સત્યને પ્રકાશમાં લાવી શકાય છે. આગામી 6 મહિના સુધી ફેડરેશન દ્વારા આ પ્રકારના નિઃશુલ્ક સત્રોનું આયોજન કરતી રહેશે.
આ અવસરે સેલ્વા સ્વેટ કમિશનર સોમ્યા મેડમ, એક્સાઇઝ કમિશનર રેશમા લાખાણી, બીપી સિંહ, એડિશનલ કમિશનર જીએસટી એક્સપર્ટ SS ગુપ્તા સહિત ત્રણેય ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષો ચંદ્રકાંત કાથાળા, અજીત યાદવ, સંજીવ કપૂર, PK જાડિયા, ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ, કોન્ટ્રાક્ટરો, વેપારીઓ, રિસોર્ટ અને હોટલ માલિકો સહિત मोटी संख्या में लोग उपस्थित रहा था। आज फेडरेशन ऑफ इंडस्ट्रीज़ ने जो ये कार्यक्रम रखा है वो काफ़ी GST के लिए जो यहाँ के इंडस्ट्री वाले हैं, ट्रेडर्स है, इनकी जो भी GST के प्रति जो समस्याएं हैं उसका समाधान का निराकरण करने के लिए हम लोगों ने ये एक्साइज डिपार्टमेंट के वैट डिपार्टमेंट के माध्यम से हम ये निराकरण करने की चेष्टा में ये सेमिनार रखे हैं। काफ़ी अच्छा माहौल है। अंदर आप देखे टाउन हॉल पूरा भर गया है, यानी इतने लोगों के कुछ न कुछ संबंध प्रश्न रहेंगे, इसलिए इतना लोगों का अच्छा प्रतिसाद मिला है। और ये प्रतिसाद को उत्तर देने के लिए फेडरेशन ने श्री गुप्ता जी को बुलाया है, जो ये विषय पर इन्होंने काफ़ी किताबें लिखी है, इनका काफ़ी इसमें अध्ययन है, तो उनको हम लोगों ने स्पेशली बुलाया। जैसे चंद्रकांत जी ने बताया, कमिश्नर मैडम खुद आई है, रेशमा जी, वो खुद चेयरपर्सन है आज के ये कार्यक्रम की। उनके साथ में गुप्ता जी है, हमारे दादरा नगर हवेली की सोम्या मैडम है। तो ये सब लोगों की तरफ से आज हमको लग रहा है कि जो जो प्रश्न हमारे इंडस्ट्री से हो या ट्रेडर से हो उनका समाधान आज पूरी तरह से हो जाएगा। और जैसे चंद्रकांत जी ने बताया तो एक दादरा नगर हवेली में GST का एक बड़ा नया युग चालू होने में कोई बाधा नहीं आएगी। GST का जैसे हमने ये ऑर्गेनाइज किया है दमन कमिश्नर, तो जिन लोगों के भी प्रॉब्लम्स हैं, जिन लोगों को तकलीफ है समझने के लिए, उनके लिए स्पेसिफिकली ये प्रोग्राम हमने आयोजित किया है ताकि लोगों की क्वेरीज को सॉल्यूशन मिल सके। इसके बाद भी अगर कुछ प्रॉब्लम्स है, सेकेंड सेशन हमारा दमन में है, ये हमारा दादरा नगर हवेली में फर्स्ट सेशन है। आफ्टरनून में दमन में एक सेशन है जो कमिश्नरेट और ट्रेड ने ऑर्गेनाइज़ किया है, ट्रेड एसोसिएशंस ने। तो अगर वहाँ पर भी किसी को प्रॉब्लम है तो हम उसको सवालों का जवाब देने की कोशिश करेंगे। इसके बाद भी अगर ट्रेड को कोई दिक्कत है, असुविधा है समझने के लिए, उसके लिए हम ज़रूर कोशिश करेंगे कि दोबारा से अगर हम ये प्रोग्राम कर सकें तो करेंगे। ये जो सवाल पूछा कि सरकार तैयार है कि नहीं, उसके लिए हम सरकार की ओर से कह सकते हैं कि हम पूरी तरह से तैयार हैं, और जो भी कठिनाई है आपको, आप हमारे पास आइए, वी आर रेडी फॉर दैट। मतलब हमारी तौर से आपको कभी तकलीफ नहीं होगी कि हम रेडी नहीं हैं इसको आंसर करने के लिए, वी आर ऑल रेडी। और हमारे साथ अच्छे एडवोकेट्स भी हमारे साथ हमको सपोर्ट कर रहे हैं इसके अंदर कि हम GST का जो जैसे गुप्ता जी है हमारे साथ, कॉस्ट अकाउंटेंट, चार्टर्ड अकाउंटेंट, ये लोग सब हमको सपोर्ट कर रहे हैं कि हम सभी को ट्रेन करेंगे SSCs। आज जो सेमिनार रखा है वो खास करके जैसे हम लोग सब जानते हैं कि देश के अंदर GST का कानून 1 जुलाई से लागू हो गया है। तो जो स्टेक होल्डर है, इंडस्ट्री वाले हैं, ट्रेडर्स है, और उनको जो तकलीफें होती है या उनकी कोई छोटी मोटी समस्या है तो उसका क्लैरिफिकेशन करने के लिए कमिश्नरेट दमन ने ये डिसीज़न लिया गया कि सिलवासा में एक सेमिनार किया जाए कि यहाँ के जो लोकल लोग हैं, यहाँ के जो इंडस्ट्रियलिस्ट हैं, उनकी जो समस्या है उनका सुनवाई हो जाए और उनका समाधान हो जाए। उसमें हमारे दादरा नगर हवेली का जो लोकल स्टेट जो वेट डिपार्टमेंट और GST डिपार्टमेंट है उन्होंने भी ज्वाइन किया है, और हमारे तीनों एसोसिएशन की ओर से फेडरेशन ऑफ इंडस्ट्री एसोसिएशन ने इसमें कोऑर्डिनेट करके आज इस सेमिनार का आयोजन किया है। दमणની કેતન એનજીઓની ટીમે એક કિશોરીને લોહી પૂરું પાડ્યું। સંઘ પ્રદેશ દમણમાં આવેલ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી 12 થી 13 વર્ષીય એક કિશોરીની તબિયત અચાનક જ શાળામાં લથડતા સંચાલકો દ્વારા પ્રથમ તેના માતા પિતાને જાણ કરવામાં આવી હતી। તાત્કાલિક આવી પહોંચેલા માતા પિતા અને શાળા સંચાલકો દ્વારા કિશોરીને નાની દમણ મરવડ સ્થિત સરકારી હોસ્પિટલમાં લઈ જવાતા ત્યાં તેને દાખલ કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેનામાં લોહી ઓછું હોવાનું જણાવતા લોહી મેળવવા માટે કિશોરીના પરિવારે કેતન એનજીઓની મદદ માંગી હતી, જેથી તાત્કાલિક જ હોસ્પિટલ ખાતે કેતન એનજીઓની ટીમે પહોંચી જઈ લોહી ઉપલબ્ધ કરાવ્યું હતું અને પોતાની સેવા પૂરી પાડી હતી। મારી છોકરીને લોહીની જરૂર હતી। સ્કૂલમાંથી જે ફોન આવ્યો એ પૂરી પૂઠે ખબર મોકલાઈ તો પૂરીને અમે મરવડમાં લઈને આવ્યા
તો આ લોહીની જરૂર તો લોહીની એવી સુવિધા નહીં હતી એટલે એ તેને NGOને ફોન કર્યો તો તે લોકો અમને સપોર્ટ કર્યો એટલે મેં બહુ તેનો આભાર માનું. સમાચારોના અંતમાં એક રાજ્યના મુખ્ય સમાચારો ઉપર. જીએસટીના અમલથી વાપીમાં 14 દિવસથી 3000 ટ્રકોના પૈડા થંભ્યા. JIDCમાં કંપનીઓએ 15 દિવસથી ડિસ્પેચ બંધ કર્યું. સંઘ પ્રદેશ દમણ પ્રશાસકે 2 ઉમેદવારોને એસપી દમણિયા અને ખુશમન ટીમરને DMCમાં કાઉન્સિલર તરીકે નોમિનેટ કર્યા. અમરનાથ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરેખાબેન અને રીતિલાલ પટેલના પરિવારજનોને 10 લાખનો ચેક અર્પણ કરાયો. રાતાના યુવાનો અપહરણ કરીને માર મરાતા હોસ્પિટલમાં દાખલ. ઈજાગ્રસ્તે પોલીસ મથકમાં આ બાબતે કોઈ ફરિયાદ ન નોંધાવી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.